મિત્રો, જે લોકોને કમરમાં દુખાવો છે, સાંધાનો દુખાવો છે, ગૂંઠણનો દુખાવો છે, હાડકાનો દુખાવો છે, તો તે આ વિડીયો પૂરેપૂરો જોવે, કારણ કે છેલ્લે જે માહિતી આપવા જઈ રહ્યો છું તે તમને 2 થી 3 દિવસમાં બધા દુખાવા મટી જશે. જે લોકોને વારંવાર થાક લાગે છે, વધારે પડતી કમેન્ટ મારે તે જ આવે છે જે લોકોને શારીરિક કમજોરી રહે છે. તેના માટેનો આજ વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું, તો છેલ્લે સુધી જુઓ. આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે એવી વસ્તુ, ખાવા પીવાની વસ્તુની વાત કરવા જઈ રહ્યો છું. તમારે જે ખાવાનું છે તે તમારે એવી વસ્તુમાં ધ્યાન દેવાનું છે, તમારે તે ખાવાનું શરૂ કરી દેવાનું છે જે તમારા શરીરમાં હાડકાની કમજોરી છે, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શારીરિક અશાંતિ, વારંવાર તમને જો થાક લાગતો હોય તો થોડુંક કામ કરીને પણ તમે નીચે પડી જતા હોય, તે લોકોને કે કેલ્શિયમની ઉણપ, સ્નાયુનો દુખાવો વગેરે જેવી સમસ્યામાં તમને સારો ફાયદો મળે અને તમને રાહત થાય, તેના માટેનો આજે હું તમને 3 વસ્તુથી 4 વસ્તુ એવી કહેવાનો છું જે તમે ઘર બેઠા ખાશો તો તમને ઓટોમેટિકલી બધું ધીમે ધીમે મટી જશે. મિત્રો, અને એક લાસ્ટમાં તમને એક બોનસ ફોર્મ્યુલા પર બનાવીશ જે શીખડાવવાનો છું, જે નુસ્ખો છે જે તમે ઉપયોગ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર હું આ રસપ્રદ વિડીયો ચાલુ કરવાની તમને પ્રાર્થના કરું છું. આ 4 ચીજો વિશે આપણે વિસ્તૃત જાણકારી હું તમને દેવા જઈ રહ્યો છું. પહેલી વાત કરીએ, જે લોકોને હાડકાની કમજોરી થાય છે તેના મુખ્ય કારણ શરીરમાં કેલ્શિયમની ઉણપ હોવું. આપણા શરીરમાં જે કેલ્શિયમ હોય છે તે એનું 99% કેલ્શિયમ આપણા હાડકા અને કેમાં હોય છે તો કે દાંતમાં હોય છે, અને બાકીનું જે 1% જેટલું કેલ્શિયમ છે તે આપણા લોહીમાં ફરતું રહે છે, એને કહેવાય પરિભ્રમણ કરતું રહે છે. કેલ્શિયમની ઉણપના લક્ષણો ખાલી હાડકામાં જોવા નથી મળતા, આપણા શરીરના બીજા અંગમાં પણ કેલ્શિયમની ઉણપના લક્ષણો જોવા મળે છે. આપણા શરીરમાં જ્યારે કેલ્શિયમ ઓછું થવા લાગે, કેલ્શિયમની ઉણપ થાય તો આપણું શરીર ખૂબ જ થાક લાગે છે, થાકનો અનુભવ કરે છે, અહેસાસ થાય છે. આપણે થોડું ઘણું કામ કરીએ તો આપણે તરત થાકીને નીચે પડી જાય છે. સાથે સાથે આપણી જે સ્કિન છે, મતલબ કે આપણી ચામડી જે છે તે સુકાઈ જાય છે, ડ્રાય બની જાય છે. ઘણા લોકોને તો વાળ પણ ખરે છે, જેને આપણે હેરફોલ કહીએ છીએ, તેવી પણ સમસ્યા જોવા મળે છે. ઘણા લોકોની તો બીપી વધી જાય છે. હા મિત્રો, અને હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થયો જ જાય છે. સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ એકદમ બૂસ્ટ થઈ જાય છે, વધી જાય છે. આવા બધા લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે. કેલ્શિયમનો પ્રોબ્લેમ થવો, મિત્રો, કેલ્શિયમ આપણા શરીરમાં કદી પણ બનતું નથી. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આપણે કેલ્શિયમ આપણા ખોરાક મારફતે જ લઈએ છીએ. ખોરાકમાં જ આપણને કેલ્શિયમ મળે છે. કેલ્શિયમથી ભરપૂર ખોરાકની આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, તો ધ્યાનપૂર્વક આ વિડીયો એકવાર પૂરો જોઈ લેશો તો તમને કદી પણ હાડકાના દુખાવા, કમરના દુખાવા અથવા ગોઠણના દુખાવા નહીં થાય. નંબર પહેલાની વાત આવે છે દૂધ. આ મિત્રો, દૂધ આવે છે. અત્યારે દૂધમાં ઘણી બધી મિલાવટો મિક્સ આપે છે, એટલે આપણે ખબર જ નથી હોતી કે આપણે જે દૂધ પી રહ્યા છીએ તે નકલી છે, અસલી છે. જો સિન્થેટિક મિલ્ક હશે, મતલબ કે નકલી દૂધ, નકલી મિલ્ક હશે, એને શું કહેવાય? સિન્થેટિક મિલ્ક કહી શકાય છે. તો સિન્થેટિક મિલ્ક હશે તો તમને કેલ્શિયમ તો નહીં જ મળે. એના લીધે તમારા શરીરમાં બીજા નુકસાનો ઊભા થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં જે લોકોને કેલ્શિયમ જેના ફૂડમાં મળી જાય તે ખોરાક તેને વધારવાનો છે, તો ઓટોમેટિકલી કેલ્શિયમ વધી જાય. તો જેમાં કેલ્શિયમ વધારે માત્રામાં જોવા મળે છે, આપણા હાડકાં મજબૂત કરવા માટે, આપણા સાંધા ગૂંઠણને મજબૂત કરવા માટે પહેલી વસ્તુ કહું, પહેલી ચીજની વાત કરું તો તે છે બદામ. હા મિત્રો, જે વસ્તુની વાત કરું છું તે બદામ છે. બદામમાં ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે. એની સાથે સાથે બદામમાં મેગ્નેશિયમ, ઝીંક, કોપર, વિટામિન, ફોસ્ફર કે પણ મળે છે. જો મેગ્નેશિયમની વાત કરું તો મેગ્નેશિયમ આપણી જે નસ હોય છે શરીરની, તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. ઝીંક શું કરે છે? હવે ઝીંકની વાત કરું તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરવાનું, વધારવાનું કામ કરે છે.
સાથે સાથે જે ઝીંક હોય છે, ઝીંક શું કરશે કે બોન એટલે હાડકા માટે ખૂબ જરૂરી હોય છે. જે ફોસ્ફરની જે વાત કરું તે ફોસ્ફર એક ઇમ્પોર્ટન્ટ મિનરલ છે, એટલે કે તે અગત્યનું મિનરલ છે જે આપણા હાડકાને કોમ્પ્લેક્સ માટે જરૂરી છે. વિટામિનની વાત કરું તો હાડકામાં કેલ્શિયમના શોષણ માટે ખૂબ જરૂરી છે. એટલે કે આપણા બોન એટલે કે શરીરની અંદર એટલે કે હાડકાની અંદર કેલ્શિયમ એબ્સોર્બ થવું જોઈએ. એના થવા માટે વિટામિનની જરૂર પડતી જ રહેતી હોય છે. સાથે સાથે વાત કરું કે બદામમાં તો કેલ્શિયમ તો છે જ, પણ એવા ઘણા જે તત્વો છે તે આપણા શરીરને મળે છે. બદામ આપણા હાડકાના સ્નાયુ ઘૂંટણ માટે ખૂબ જ સારું અને ફાયદાકારક છે. રોજ તમારે 10 થી 12 બદામ પાણીમાં પલાળીને ઉપરની છાલ કાઢીને તમારે તેને ખાલી પેટે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. હું તમને બદામ સાથે એક નુસ્ખો પણ કહું છું, તમારે યાદ રાખવાનું છે. એ નુસ્ખાની વાત કરું તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહો. તે નુસ્ખો છેલ્લે કહીશ. બીજા નંબરની વાત કરું જે તમારે ખાવાની છે, જે તમને શરીરના દુખાવા હોય, હાડકાના દુખાવા હોય, તો બીજી વસ્તુ છે અખરોટ. હા મિત્રો, ખૂબ જ હેલ્ધી વસ્તુ. તેની અંદર મેંગેનીઝ નામનું તત્વ સારી માત્રામાં જોવા મળે છે. આપણા હાડકાને ઓસ્ટીપોરોસિસ થવાની પ્રોસેસ રોકી દે છે. અખરોટ સાંધાના ગ્રીસ માટે બહુ ઉત્તમ, સારામાં સારું કહેવાય. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે સાંધાની આજુબાજુ જે સોજા આવ્યા છે, સોજાના લીધે દુખાવો આવતો હોય, આપણે દર્દ થતું હોય, તેને ઓછું કરવાનું કામ કરે છે. તો રોજ તમારે 3 થી 4 ભૂખ્યા પેટે જો અખરોટ ખાશો તો તમને સારો ફાયદો થશે. આગળની વાત કરું છું જેને હાડકા દુખે છે અથવા કમર અથવા ગૂંઠણ દુખે છે, તેને શું ખાવાનું છે તો કે તલ. મિત્રો, તલ તો ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે, જે લગભગ હું વાત કરું તો 10 ગણું કેલ્શિયમ જે દૂધની સરખામણીમાં તલની અંદર તમને જોવા મળી જશે, જે સાંધાના દુખાવાને ઓછું કરી નાખે છે. તલની અંદર સિસેમમ નામનું એક તત્વ જોવા મળે છે, જે સાંધાના દુખાવાને સાવ ઓછું કરી નાખે છે. જો તમને સાંધાનો દુખાવો હોય તો તમે તલના તેલથી શરીરમાં માલિશ પણ કરી શકો છો. સાંધાના દુખાવામાં તમને મસ્ત અને સારો ફાયદો જોવા મળશે. જ્યારે પણ શિયાળો, હા મિત્રો, શિયાળામાં તો આપણે તલ ખાઈએ તો આપણા ખૂબ જ ગુણકારી અને સારામાં સારું કહેવાય. શિયાળામાં આપણે તલ વધારે સેવન કરવું જોઈએ. હવે જો હું તમને તલની વાત કરું તો રોજ તમારે 1 થી 2 ચમચી શેકેલા તલ ખાવા જોઈએ. મિત્રો, આપણે વાત કરીએ જે આપણા બુઝુર્ગ હતા, બાપ દાદાઓ હતા, જે શિયાળામાં ઉત્તરાયણના હાલમાં સિઝનમાં પતી ગયા, તેમાંથી તમને ખ્યાલ હશે કે તલના લાડુ ખાતા હતા, તલની જેટલી ચીક્કી ખાતા હતા, એમાંથી કચોરી ખાતા હતા. આપણા જે હતા દાદા હતા તે લોકો શિયાળામાં ખાસ કરીને આ તલની વસ્તુ અલગ અલગ પ્રોડક્ટમાં તે ગ્રહણ કરતા હતા, લાઈક કચોરી, તલનો લાડુ, ચીક્કી, આ પ્રમાણે બનાવીને તેનું સેવન કરતા હતા. એટલે કોઈ પણ જાતનો સાંધાનો અથવા ગૂંઠણનો દુખાવો નહોતો થતો. તો અત્યારે આપણે આ બધું હાલમાં કંઈ ખાતા નથી અને બધું મૂકી દીધું છે અને અત્યારે ફાસ્ટ ફૂડમાં જીવતા છે, જે તદ્દન ખોટું છે. આપણે તલનું પણ શિયાળામાં વધારે સેવન કરવું જોઈએ. હવે હું તમને આગળની વાત કરું, જે ચોથા નંબરની વાત છે, તે વસ્તુનું નામ છે ખસખસ. હા મિત્રો, આ બધા લોકો જાણતા હશો, ઇંગ્લિશમાં એનું નામ છે પોપી સીડ. હા મિત્રો, અને આપણે ગુજરાતીમાં તેને ખસખસ કહેવાય. જે અમારી બહેન છે, તમારી બહેનો હોય છે અથવા કોઈ પણ મહિલા હોય છે, તેના હાડકા ઉંમર જતા જ તેને વીક પડી જાય છે. તો મિત્રો, તમારી જે બોન હેલ્થને ખૂબ જ સારી બનાવે છે, ખૂબ મજબૂત બનાવે છે, કોણ તો કે ખસખસ. ખસખસની વાત કરું તો મિત્રો, કુદરતી તે પેન કિલર જેવું કામ કરે છે. ઘણા લોકોને ખબર જ નથી કે ખસખસ કુદરતી પેન કિલર છે. આપણા હાડકા, માંસપેશીઓ, સાંધાના દુખાવા દૂર કરવામાં પહેલો નંબર છે ખસખસ.
ખસખસ શરૂ કરશો તો શરીરમાં કોલેજન નામના પ્રોટીન વધારવાનું ચાલુ થઈ જશે. જે વાત કરું ખસખસ, તમે જો ખાશો તો તમારા બોન હેલ્થ, સાંધાનો દુખાવો ચાલુ થયો હશે ત્યાં ને ત્યાં નષ્ટ થઈ જશે, દુખાવો બંધ થઈ જશે. મિત્રો, આ 4 વસ્તુની વાત કરી, તમને બતાવી મેં. અલગ અલગ તમારે ઉપયોગ કરી શકો છો, અલગ રીતે ગ્રહણ કરી શકો છો. અને એક નુસ્ખાની વાત પણ હતી. તો વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે એક બોનસ તમને એક નુસ્ખો કહીશ. જો તમે ઘર બેઠા કરશો તો તમારા ગમે એવા દુખાવા, હાડકાના દુખાવા અથવા કોઈ પણ જાતના દુખાવા હશે તે મટી જશે. તમારે શું કરવાનું છે? તમારે બદામ, અખરોટ, તલ, એટલે કે બદામ, અખરોટ અને તલ ત્રણેય તમારે 150-150 ગ્રામ લેવાનું છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. અખરોટ, તલ અને બદામ તમારે 150-150 ગ્રામ લેવાનું છે. 100 ગ્રામ લેવાનું છે. 100 ગ્રામ બદામ લેવાની છે, 100 ગ્રામ અખરોટ લેવાની છે, 100 ગ્રામ તલ લેવાનું છે અને 50 ગ્રામ જ તમારે ખસખસ લેવાની છે. અને જો તમે 150 ગ્રામ કરો તો તમારે 100 ગ્રામ ખસખસ કરી નાખવાની છે. અત્યારે બધું 100 ગ્રામ કરીને તમારે 50 ગ્રામ ખસખસ કરવાની છે. મિત્રો, તમારે ખસખસનું પ્રમાણ અડધું જ લેવાનું છે. તમે જેટલું લ્યો ને તેના કરતાં અડધું લેવાનું છે. તમારે 100 ગ્રામના 3 લેવાનું છે. તમારે ખસખસમાં લેવાનું છે 50 ગ્રામ. આ બધી 4 વસ્તુ મિક્સરમાં ક્રશ કરી દેવાની છે. અને જે પાવડર તૈયાર થાય છે તે કાચની બરણીમાં નાખી દેવાનું છે અને પાવડર મૂકી દેવાનો છે. આ એક ટાઈપની બરણી તમારે ઉપયોગ રીતે કરવાનો છે. ધ્યાનથી સાંભળજો. 1 ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે. તેની અંદર તમારે જે તમે પાવડર બનાવ્યો છે તે 1 ચમચી તમારે દૂધના ગ્લાસ સાથે ગ્રહણ કરવાનું છે. દૂધનું ગ્લાસ હતું ત્યારે તમારે ગરમ કરવાનું છે. અને કેટલું ગરમ કરવાનું છે મિત્રો? ઓછામાં ઓછું 3 થી 4 ઉભરામણ ન આવે ત્યાં સુધી, 3 થી 4 મિનિટ સુધી. 3 થી 4 ઉભરામણ આવી જાય તો રાત્રે સૂતી વખતે તમારે સૂઈ જાઓની તૈયારી હોય ત્યારે તમારે આ ચારેયનું મિશ્રણનો પાવડર વાળું દૂધ છે તે તમારે રાત્રે પીવાનું છે. આવું તમે જો કાયમી પીશો તો તમારો કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, સાંધાનો દુખાવો, ઘણા લોકોને હાડકાના દુખાવા વારંવાર થતા હોય છે, પેઇન કિલર ખાતા હોય છે. તો આ બધા દુખાવામાં રાહત મળી જશે. અને સારામાં સારો નુસ્ખો છે. જો તમે ઘર બેઠા કરશો તો તમને કોઈ પણ બહારની દવા લેવાની જરૂર નહીં પડે. મિત્રો, આ તો પૂરો વિડીયો. જેટલા લોકોને હાડકા પ્રત્યે કે શરીરમાં કોઈ પણ દુખાવો હોય, નસનો પણ દુખાવો હોય, નસ બ્લોક થઈ ગઈ તો પણ આમાં તમને રાહત મળશે અને બધા જાતના પ્રોટીન અને મિનરલ્સ આમાં તમને મળી જશે અને હાડકા મજબૂત બનશે. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.